જો ભાઈ તે છે ને 12 બોર્ડ માર્યું છે કે ફેશન ડિઝાઇનર વાળાના ચણિયા ચોળી લેવા હોય તે મારી દુકાનમાં મળો એટલે તમે તારી દુકાનમાં આવી છું. પૂછા શિલ્પાબેન. હા, અને મને છે ને મસ્ત ચણિયા ચોળી બતાડજે. આમ આખી આમ જાન આવે ને તો જોતી રહી જાય કે વેવાય કેવી સરસ તૈયાર થાય. અને સાંભળ, મારી છોકરીને લગ્ન છે એટલે મને મસ્ત ચણિયા ચોળી બતાડજે. આ રાણી કલર છે ને તમારા ભાઈને નથી ગમતો. ના ના, એ તમારા ભાઈને ન ગમે રાણી કલર. એક કામ કર, તું મને છે ને ઓલો વાદળી કલર બતાડ. લે, તમારા ભાઈને છે ને વાદળી કલર બહુ જ ગમે. ચણિયા ચોળી તો જો કેટલું સરસ સરસ છે નહીં શિલ્પાબેન? આપણી વખતે છે ને એવું કાંઈ નહોતું. આપણી વખતે તો ઓલું હતું સતારી વાળું. એ તમારે હજી એમને પાનેતર પહેર્યું જ કબાટમાં. બોલ લે, આજકાલના છોકરાઓને તો છે ને બધું જ મેચિંગ જો. આ મારે ને તમારા ભાઈને હજી સુધી કઈ મેચ નથી થયું. ઓલા થીંગડા મેચિંગ કરવા છે ને એ નથી થતું. ઓલું સોંગ નથી આવ્યું. તું મને આ બેકલેસ બ્લાઉઝ પહેરવાનું કે છે લગ્નમાં? ભાઈ, મારે કઈ ફેશન શો માં વોક કરવા નથી જવાનું, મારે લગ્નમાં જવાનું છે. તું મને આવા કપડાં તું મને ના બતાડી. કંઈક મને સારું ડિસ્કાઉન્ટ દેજે હો. જો આ હંસાબેન ની છોકરીના લગ્ન છે આવતા વર્ષે અને આ શિલ્પાબેન ના છોકરાના લગ્ન છે. તું મને સારું ડિસ્કાઉન્ટ દે ને તો જો આ બે ની ભલામણ કરવા આવીશ. નકર તો હું તો જો નહીં કરું. હા, કંઈક મને કંઈક સારું ડિસ્કાઉન્ટ દેજે. નહીં શું કેવું? હા, ના 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 ના,